આગળ પ્રોસેસ શું કરવાની આપણે એનઓસી આ બધું ના કરો તો શું પ્રોબ્લેમ થાય ને અને જો 30 વાળા પીયુસી ના હોય ને તો પોલીસ લોકો કેટલા પૈસા લે બધા કરતા લાયસન્સ માં વધારે 5000 રૂપિયા સસ્તામાં સસ્તો ઇમોજી કવર કોઈ નહીં જોતું. અને ગાઈસ અમારા હરેશભાઈ આરટીઓ નું અને ઓનલાઈન તો કામ કરે જ છે અને સાથે સાથે સેકન્ડ હેન્ડ બાઇક પણ વેચે જુઓ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. તો ગાઈસ આપણે જે ગઈકાલે બાઇકની એનઓસી લઈ દીધી છે એની આગળની પ્રોસેસ શું છે એના માટે બસ જઈ રહ્યો છું. એક ભાઈબંધ છે એમની જોડે જવાનું છે અને ત્યાંથી બધી પ્રોસેસ ચાલુ થશે. ગાઈસ હું જ્યારે બહાર નીકળું બ્લોગ બનાવવા એટલે મારા ભેગો જે ભાઈબંધ આવે છે ને આ જો ગેંગ લઈને આવે છે. આ ગેંગ લઈને આવે જો ખાલી એની રાહ જોઈને અડધો કલાક ઊભું રહેવું પડે પછી જ આવે. અડધો કલાક વેઇટ કરાવ્યા તો દર વખતે શું મોટું ને તો લાગતું તો નહીં. જો કઈ સાકે ટીમ આવી ગઈ. જો બધા બ્લોગ માં જાઓ તમે બધા કાલ બ્લોગ જોજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલ. હા તો બ્લોગ માં જાઉં હું. ચલો નીકળે ફટફટ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા ઓફિસ ઉપર. એનઓસી હવે બતાવશું અને આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરશું. કેમ છો હરેશભાઈ, મજામાં? એકદમ મસ્ત ગાડી. આજ તો આવી ગયા અમે તમારા જોડે. જો હરેશભાઈની ઓફિસ છે, આરટીએમ લગતું તમામ કામ કરે છે. તો હવે લો ફોન પકડો, આપણું કામ ચાલુ કરાવો. બસ રેડી. શું ચાલે? હમણાં કોઈ બીમાર થઈ ગયા હતા યાર? એમાં તો રણુજા કેતા છે ને ખાવા સારું માથે પડી ગયું ટિકટોક બ્લોગ ચાલુ થાવ આવું ચાલુ રાખવાનું ને તો બધાને ખબર પડે કે શું કરવાનું હોય એમ. આ કેવું કરે છે અહીંથી બધાને પકડી જો ને. રણુજા જઈ જાય. આ વખતે બ્લોગ નતો બનાવ્યો ને રણુજા ઇન્સ્ટા બ્લોગ નતો બનાવ્યો મેં. બીમાર હતો એટલે કંટાળો આવતો બ્લોગ બનાવવાનો. જો ગાઈસ ડ્રાઇવિંગ લાયસન્સ કે ઇન્સ્યોરન્સ કોઈ બી કામ કરાવવું હોય ને તમારા હરેશભાઈ મસ્ત કરી આલે વ્યાજબી ભાવે તો આવી જવાનું. અને બીજું શું કરી આપો? બીજું આરસી એમ કે ટ્રાન્સફર વીમા પાસિંગ બધું આવી ગયા. આરટીઓ લગતું તમામ. હા, હવે તો મોસ્ટ ઓફલી બધું ફેસિલિટીમાં થાય. હા. તો ગ્રાહકોને લર્નિંગ લાયસન્સ પણ આપણે અહીં બેઠા જ આપી દઈએ. હા, લાયસન્સ બધું એમ. હા, લર્નિંગ લાયસન્સ જવાની જરૂર ના પડે. તો એનામાં શું આગળ પ્રોસેસ શું કરવાની આપણે એનઓસી ની? એનઓસીમાં કંઈ નહીં, પછી આપણે આજ ફેસિલિટી કરી નાખો હા. એટલે આરટીઓ જવાની જરૂર નહીં પડે. એવું હોય હા, અહીંથી જ જોઈએ. તો પછી પેલું શું કહેવાય આરસી બુક આરસી બુક તમારા પોસ્ટમાં આવશે. પોસ્ટમાં આવશે. અહીંથી ગાડી આ જે છે એ તો જોડે જ રહેશે ને? હા, એ તમારે જોડે જ રાખો. વધો નહીં. બીજી અને નવી આવી જશે ને? નવી આવશે એમાં જે આ ફાઇનલ છે હા, આઈસીઆઈસી એ નીકળી જાય. એને લઈ જાય. કેટલા દિવસમાં આવે? એ આજે આપણે પ્રોસેસ કરો એટલે અઠવાડિયા કે એમ સાત એક દિવસમાં તમારે ઓનલાઈન ચડી જાય. એના કે ઘણા લગભગ 10-15 દિવસ આવી જાય. 15-20 દિવસ લાગે પોસ્ટમાં આવતા. આ એનઓસી મને બેંક વાળા બધું પોસ્ટમાં આવશે પણ પોસ્ટ વાળાને પૂછ્યું મેં, પોસ્ટમેન નામ નહીં આપણા રોડપુર વાળા. હા, તો એ ભાઈ તો કે ના તમારે કે જે લોન ચાલતો હોય ત્યાંથી લઈ લો. પછી હા. આપણે ગણીને લઈએ અમે. એટલે તમારે રૂબરૂ જવું પડે. અમુક ફાઇનાન્સ વાળા આવતા હોય પોસ્ટમાં અને અમુક વાળા એમ કે રૂબરૂ જેમ કે આપણે લેવા જવું પડે. એ મેકલી હતી પણ એ થોડી લેટ મેકલી. અને પેલું શું કે તમે તો એમાં આ મેં કિલો લેટ લાવ્યો લગભગ 1.5 મહિના પછી લઈને આવ્યો. લાઈટ હતી એટલે કે હવે આમ કેમ બહુ જોતા થાય એનું શું પછી શું વધારે ટાઈમ થઈ જાય તો ફેસલેસમાં કે આપણે આ બધું ના કરો તો શું કોઈ પ્રોબ્લેમ થઈ જાય? પ્રોબ્લેમ થાય ને. હવે આ એનઓસી તમારે બેંકમાં જેવી લોન એમ કે આ એમ કે કેન્સલ થઈ ગઈ હા. એટલે તમારે એનઓસી એકાઉન્ટ મળી જાય. હવે તમે 12 મહિના 2 વર્ષ 3 વર્ષ પહેલી લેવા જાવ હા. તો બેંક વાળા એમ કે તમે ધક્કા ખવડાવે. આ જા પણ આ ના કરાવો તો શું પ્રોબ્લેમ થાય? ના કરાવો તો બાઈક ગમે ત્યારે વેચો ને અથવા તો બાઈક એમ કે ગમે બીજું કામ કરો તો તમારે એનઓસી એમ કે અંદર માગે. એવું હોય? હા. વીમામાં જોતી હશે ને અને બાઈક એનઓસી વગર ટ્રાન્સફર થાય જ નહીં. એટલે તમારે બાઈક ગમે ત્યારે વેચે ને તો તમારે કામ ના આવે. હા ભાઈ વીમામાં જોતી હશે ને એનું સીધું ના, વીમો એનઓસી ની જરૂર ના પડે. એ વીમો વસ્તુ અલગ છે. એ તો એમ કે તમારે અલગ આવે એના તો કોઈ લેવા નહીં. પણ બાઈક પીયુસી કાઢી આવો તમે? પીયુસી? હા, પીયુસી કાઢી આવો. પીયુસી તમારે કઢાવવા ગયું. ના, મારા બાઇકમાં પીયુસી છે. હવે તો 6 મહિનામાં આવે, 6 12 મહિના આવે. બધા બાઇક 12 મહિના આવીએ.
ગાડીમાં બધામાં વચ્ચે 6 મહિના જ રહેતું ખબર ને બાકી 6 મહિનાનું જોયું. હવે રેડી. 30 રૂપિયામાં 12 મહિના રહે તો જો ગાઈસ 30 રૂપિયામાં 12 મહિના પીયુસી આવી જાય અને જો 30 રૂપિયા વાળા પીયુસી ના હોય ને તો પોલીસ રોકે તો કેટલા પૈસા લે 500 રૂપિયા દંડ થાય. પીયુસી ના હા PUC. ઇન્સ્યોરન્સ ના કેટલા થાય 2000. ઇન્સ્યોરન્સ 2000 લે ઇન્સ્યોરન્સ ના 2000 અને અમુક નહીં મેવા પાડતા હોતા કે 3 સવારીના ને એવા. હા. તો 3 સવારીના એમ કે 300 રૂપિયા હોય હા અને બાકી તમે સીટ બેલ્ટ ના બાંધે હોય તો 500 રૂપિયા. બધા કરતા લાયસન્સ માં વધારે હા. 5000 રૂપિયા. હા લાયસન્સ 5000 લે લાયસન્સ હમણાં વધી ગયા આપણી જોડે લાયસન્સ તો છે ના. એક બાઇકમાં ઇન્સ્યોરન્સ લેવાનું હે કેટલાનું થશે એમાં જો ફૂલ કેટલા સીસી નું બાઈક હશે સ્પ્લેન્ડર કે 110 છે એવું હે લીવો હશે 110 છે ને પેલું તમારો હા એમાં સમથિંગ તમે ફાડવીમાં લેવા જાઓ ને તો 900 આજુબાજુ આવશે અને ફૂલ લેવા જાઓ તો 1300 થી 1500 1600 તો એ આવું એક બે દિવસમાં અમુક પાસે કેમ કે એ બધું ડોક્યુમેન્ટ રેડી હોય ને તો કોઈ જાતની ચિંતા નહીં આવે. શું એવું સચિન સાચી વાત ડોક્યુમેન્ટ રેડી રાખવા હા ડોક્યુમેન્ટમાં ક્લિયર રહેવા પાસે ખોટું પોલીસને જોઈ હંતાવું અંતાવું અને બાકી કે જેટલી હાજી કરવી પડે હા ઓલે આગળ પણ ગાડી ઉભી ને પોલીસની તો એકદમ પહેલા તો બીક લાગે એ પોલીસ ઉભો હોય આગળ ઉભરતી હોય કે એટલે આપણા ડોક્યુમેન્ટ રેડી પડ્યા તો કોઈ ચિંતા ના આવે આસી ભાઈ આરસી બુક પણ વીમો કેમ કઢાવવો પડે વીમો તો કોઈ ખબર ના પડે વીમો કેમ કઢાવવો પડે આપણે વીમો એ તમારી સેફટી માટે કહેવાય અને વીમામાં શું હોય હા. કે ના કરે ના ગમે ત્યારે કોઈ એક્સિડન્ટ થઈ જાય હા. અથવા એવું કોઈ અનુ નહીં થાય આલા એ બધું થાવ હોય તો થાય પણ અંકલ પોલીસ વાળા રોકીને પૈસા લઈ લે. મોસ્ટ ઓફ પબ્લિક કોઈ ક્લેમ માટે નહીં લેતી વીમો પોલીસ થી બચવાનું જ લે હા એ જ કહું પોલીસ શું કહે છે ખબર? કોક ફોન કરશે ને રેલવે વીમો લેવો સસ્તામાં સસ્તો વીમો જીવો કવર કોઈ નહીં જોતું ખાલી વીમો મને કાઢી આલો કેમ ખબર હે વીમો આવતો હોય 1500 નો હા. પોલીસ રોકે તો ડાયરેક્ટ 2000 લે અને એ પાસે એક વાર માં જ 2000 લે વળી ફરતી રોકે તો ફરતી 2000 હા. અને પેલું તો 12 મહિને આવી જાય 12 મહિને હાડી જાય તો ચિંતા નહીં ગમે તો બધી વસ્તુ એમ જ કોઈ એમ કે કાર માટે કે એમ માટે કોમ કરશે ને, તો સસ્તા બજેટમાં યાર મને બતાવો એટલે પણ સસ્તા ભાઈ સસ્તા જેવું જ હોય યાર હવે આપણે એક બાઈક ના 15,000 કરતા હોય ને એક બાઈક ના 50,000 કરતા હવે એમાં ડિફરન્સ કેટલો રહે છે એટલે એવું પબ્લિક કેવું માગે ભલે તમે હલકું આલો પણ સસ્તું આલો હા. એના પર ખાલી બતાવવા માટે વીમો ક્વોલિટી એમ કે પબ્લિક ક્વોલિટી નહીં જોતી પબ્લિક તો હવે ક્વોલિટી જોતી જ નહીં કોઈ વસ્તુ જ નહીં કપડા લેવા જાય તો સસ્તા પડે સસ્તા સસ્તું જોતી યાર અમે તો મુકા પહેરાવો પાસે જો અમારા હરેશભાઈ મોટી મોટી વસ્તુ આપણે જો લેપટોપ બધું રાખે લેપટોપ તો નવું લાવ્યા શું તમે આજુ આ તમે વહેલું નવું લાવ્યા એમાં શું હતું હા. કે પીસી માં આમ કે ઘરે બેઠા જેવા આમ કે ઓફિસે બેઠા જ કામ કરવું પણ લેપટોપ આમ કે આરટીઓ જો કે ભાઈ ઘરે હોય તો એમ કે કામકાજ બધું થઈ જાય એટલા માટે બહુ સરસ કહેવાય જો કઈ સા બતાવો લાયસન્સ લેવું ને બધું અને હવે ડ્રાઇવિંગના નિયમો એમ કે શીખવા જરૂરી એટલે કે ભાઈ હાઈવે ઉપર જતા હોય ના જ્યાંનો સિમ્બોલ છે એ ખબર જ ના હોય તો સાચી વાત, ડ્રાઇવિંગ સાચી વાત. મતલબ જ શું હા. એટલે આ બધું જરૂરી તો હરેશભાઈ તમારો મોબાઈલ નંબર આલ દો એટલે શું કે કોઈ બી હા. જોવે ને તો કોઈને આવો તો 95 106 22 101 તો કઈ જો આ કોન્ટેક્ટ ઉપર કોન્ટેક્ટ કરી દેવાનો તમારે ડિસ્પ્લે ઉપર મેન્શન કરી બાકી દીધા ઓફિસ તો છે જ જીઓનો પેટ્રોલ પંપ રિલાયન્સ એની જે એક્ઝેક્ટ બાજુનો રસ્તો જાય છે ને તે નજીક જ છે નજીક જ. રાધે કૃષ્ણા ઓનલાઈન ઓનલાઈન રાધે કૃષ્ણા ઓનલાઈન તો બ્લોગ એન્ડ કરી દો ને આપણે હા બ્લોગ એન્ટર કર્યો એટલે આપણે બ્લોગ એન્ડ શું લાગો અમે જાણો ને રસ્તા મોટા પણ કે પકોડી ખાતા એ બધું હા બતાવો. યાર પકોડી ફેવરેટ આપણી પકોડી ખાવાની તમે કહેતા હો તો કેમ કે બસ પકોડી ખાવા છે ને જુદા ખબર ને ફોલોસ બીજા આવે મગજ ખાવાની તો ચલો પકોડી ખાવા જો ને તેવો મળો હા અને ગાઈસ અમારા હરેશભાઈ આરટીઓ નું અને ઓનલાઈન તો કામ કરે જ છે અને સાથે સાથે સેકન્ડ હેન્ડ બાઇક પણ વેચે જુઓ આ પડી આ એવેન્જર ઘણા બધા બાઇકો છે જુઓ એનએસ એક્ટિવા બીજા બધા બાઈક બહાર પડે બીજા બારે પડ્યા છે આટલા અહીં પણ હાજર છે બીજા કઈ જગ્યાએ છે બીજા આપણે રાજમંદિર રાજમંદિર થિયેટર છે એ બાજુ બીજી દુકાન છે તેઓ પણ બધા બાઇકો શું નામ છે હતું દુકાનનું માં મોકલો માં મોકલ એમ તો સેકન્ડ હેન્ડ બાઇક જોતા હોય તો બી મળી જશે એટલે નંબર તો આગળ આવ્યો છે આગળ એટલે કોન્ટેક્ટ કરવાનું ના ભૂલતા ગાડીઓ પર રાખીએ બાઈક શું ગાડીઓ પર રાખીએ અને બાઈક પર હા સેકન્ડ હેન્ડ ગાડી પણ મળી જશે અને ટુ વ્હીલર પણ મળી જાય
જો કોઈ બાઇક લેવાનું વિચારતા હોય ગાડી તો વિડીયો જુલભાઈ બનાવ્યો તો હા ગાડીનો વિડીયો મેં બનાવ્યો હતો કઈ ફેરે. તો ખાસ કરીને કોન્ટેક્ટ કરજો તમારે સેકન્ડ હેન્ડ બાઇક કે ગાડી જોઈતી હોય તો મળી જશે.